હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું કંસાર ને એને કહેવાય લાપસી। તો તેના માટે મેં આ પહેલેથી જ ગોળવાળું પાણી કરવા મૂકી દીધું હતું। જો 1 વાટકી 2 વાટકી લોટ હોય ને તમારે તો 1 વાટકી પાણી લેવાનું। આ વાટકી ભરીને મેં લોટ લીધો જ 1 વાટકી, એટલે અમારે સવાયું હોય 1 વાટકી અને 1 મુઠ્ઠી હોય તો એ ચાલે। એટલે આ 1 વાટકીને થોડુંક આમાં નાખ્યું ઉપર એટલે સવાયું થઈ જાય એટલી અમારે હોય લાપસી। તો હવે એમાં આપણે ને આ જાડો લોટ લેવાનો, કરકરો લોટ આવે ને એ લેવાનો ને આ પાણી જ છે, ખાલી પાણીમાં મેં ગોળ નાખીને ઉકાળી લીધું છે। એ મેં પાણી આ 1 વાટકી લીધું છે। 1 વાટકી પાણી લેવાનું, 1.5 વાટકી તમારે લોટ હોય ને તો 1 વાટકી પાણી લેવાનું, પરફેક્ટ માપ છે। હવે એમાં નાખશું આપણે 1 ચમચી ઘી। તમે આમાં તેલ પણ નાખી શકો ને મોણમાં પણ આપણે ઘી નાખશું। 2 થી 3 ચમચી આપણે મોણમાં ઘી નાખવાનું। હવે એને આપણે હાથથી આવી રીતે મોઈ લેશું। આવી રીતના હાથથી કરી દેવાની મસ્ત। આ લાપસી આપણે પાણી ને બહુ ઉકાળવાનું, એકદમ પાણીને ઉકાળી દેવાનું ને પછી ધીમા ગેસે થવા દેવાની। અત્યારે હું આ દેશી સગડી ઉપર બનાવું છું, કોલસાની સગડી આવે ને એમાં। હવે આપણું પાણી તો ક્યારનું મેં ઉકળવા મૂકી દીધું હતું, પાણી તો આપણું મસ્ત ઉકળી ગયું છે। એમાં હવે આપણે આ લોટ મૂકી દીધો છે ને અમારે લોટ શેકાતો નથી એટલે હું શેકતી નથી, નકર આવી રીતે કરી અને તમે લોટ શેકી પણ શકો। હવે આપણે આમાં લોટ બધો નાખી દઈશું ને આવી રીતે 5 કાણા કરી દેવાના, આવી રીતે હોલ કરી દેવાના। અત્યારે એને હલાવવાનું કે કાંઈ જ નથી ને આવી રીતે ઢાંકી દેવાનું ને થોડીક વાર ધીમે તાપે થવા દેવાની। આમાં અંદર કોલસા છે એટલે આપણે તાપ કે કાંઈ ધીમો કરવાની જરૂર નથી। જો તમે ગેસ ઉપર કરતા હોય ને તો પછી આવી રીતે ઓરી લાપસી ને પછી ધીમો કરી દેવાનો, ગેસને હાવ સ્લો કરી દેવાનો, તો તમારી લાપસી ધીમા તાપે મસ્ત થાય। નીચે બેસે પણ નહીં, બેસી જાય ને બેસે પણ નહીં। તો આવી રીતે આ લાપસી કરવાની। હવે એને આપણે ધીમે તાપે થવા દઈશું। હવે આપણે ચેક કરી લઈશું। મસ્ત લાપસી આપણી થઈ ગઈ। જો આવી છૂટી છૂટી થવી જોઈએ, જો મસ્ત એકદમ સરસ થઈ લાપસી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે માતાજીને ધરાવી દઈશું લાપસી।